Jai Hind. When service become dedication, when hard work become identity, when contribution to society becomes inspiration, it gives birth to Seva Saman Inspired Bharat Award 2026, organized by the International Human Rights Protection Council. The prestigious award honor individuals who are dedicated to the service of society, nation, and humanity, to recognize true service, to promote positive social change, to honor nation builder, to inspire the youth of India, because real service built a real nation. Education, healthcare, legal and human rights, women empowerment, business, agriculture, media, sports, spiritual service, social work, environment, youth leadership, lifetime achievement, national pride, CSR, digital innovation, startup leadership, skill development, child welfare, senior citizen service, disaster relief, cleanliness, blood donation, community leadership. If you have served society, this stage is waiting for you. Nominate today. Become the inspiration of Bharat. 9190401198. Our website www.isrpc.co.in. Service is honor. Honor is inspiration. मानव सेवा ही राष्ट्र सेवा. जय हिंद. નમસ્કાર દર્શક મિત્રો, IRPC સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું અભિતે જાની મકવાના. સૌ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે અનેક દેશોમાં એરપોર્ટ પર ફ્લાઇટો રદ કે અનિયમિતતાના કારણે ગુજરાતીઓ ફસાયા. દુબઈ, શારજાહ સહિતના અનેક દેશોમાં અનેક ગુજરાતીઓ અટવાયા હોવાના સૂત્રો. ભરૂચમાં વકીલ દંપતી સહિત પરિવાર ફસાયું હોવાના અહેવાલ. ભરૂચ, દહેજ, અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે AMI દ્વારા ભરૂચમાં એક્ઝિબિશન કોન્ક્લેવ યોજાયો. ભરૂચ જિલ્લાના જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્ર સુતરિયા, તેમના પત્ની તથા બહેન બનેવી મળી 4 લોકો ટૂરમાં દુબઈ શારજાહ 23 ફેબ્રુઆરીએ ગયા હતા અને 28 ફેબ્રુઆરીએ પરત ફરવાના હોય, પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ પણ યુદ્ધમાં ઇઝરાયલને સપોર્ટ કરતા યુદ્ધ ગંભીર બનતા દુબઈ, શારજાહ, સાઉદી આફ્રિકા સહિતના અનેક દેશોમાં ફ્લાઇટો રદ કરવામાં આવતા અલગ અલગ દેશોમાં ગયેલા ગુજરાતીઓ કે જેઓ અભ્યાસ, રોજગારી, પ્રવાસ, ટૂર અર્થે ગયેલા હોય અને ફ્લાઇટો રદ થતા તેમાં ટિકિટોના ભાવ પણ બમણા થવાના કારણે અને ગમે ત્યારે ફ્લાઇટ રદ થવાના કારણે ભરૂચથી ટૂરમાં ગયેલા રાજેન્દ્ર સુતરિયા સહિત 4 લોકો 28 ફેબ્રુઆરીએ પરત આવવાના હોય, પરંતુ ફ્લાઇટો રદ થતા અને ટિકિટો બમણા ભાવ અને વેઇટિંગ વચ્ચે ગમે ત્યારે ફ્લાઇટો રદ થઈ જવાના કારણે તેઓ શારજાહમાં ફસાયેલા હોય અને ગુજરાત સરકારના જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય, સાંસદ સભ્યો સહિત અનેક નેતાઓને જાણ કરી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ જાતની મદદ ન મળતા રાજેન્દ્ર સુતરિયા સહિત 4 સભ્યો શારજાહમાં ફસાયેલા હોય અને પરત આવવા માટે ચિંતાતુર બન્યા હોય. સાથે મોબાઈલ રોમિંગ પણ ગુજરાતીઓને વધુ થતા માત્ર શારજાહ એરપોર્ટ જ નહીં પરંતુ અનેક દેશોમાં એરપોર્ટો પર ફ્લાઇટો રદ થવાના કારણે પણ ટિકિટના બમણા ભાવ વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધારી દીધી હોય. ત્યારે ગુજરાત સરકારે પણ અન્ય દેશોમાં
ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવાના પ્રયાસો કરવા જરૂરી બની ગયા છે. ભરૂચ, દહેજ, અંકલેશ્વર વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે GOG સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી હોટલ રંગ લોડ્સ ઇન ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ, દહેજ, અંકલેશ્વર બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મક વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર અને સુનિલ ભટ્ટે પણ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અનુપમ કુમારે પણ ભરૂચ દહેજને ઉચ્ચ કાર્યક્રમના ધરાવતા નિકાસ આયાત કોરિડોર બનાવવા પર સંબોધન કર્યું અને ચેતન ભોજાણીએ પણ કોન્ક્લેવનું સંકલન અને આભાર વિધિ કરી હતી. ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રયાસ સંસ્થાના સંકલનથી RTO કચેરી ભરૂચ દ્વારા જેલના બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિક સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં RTO ભરૂચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર NG સેજણિયાએ પણ RTOના નીતિ નિયમો તથા ટ્રાફિક સંબંધિત કાયદાકીય બાબતો વિશે માહિતગાર કર્યા હતા, જ્યારે રોડ સેફટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેજસ પ્રજાપતિએ પણ માર્ગ અકસ્માત નિવારવા માટે રસ્તા પર રાખવાની શિસ્ત અંગે સમજણ આપી હતી. રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમારે સુરક્ષિત ડ્રાઇવિંગની પદ્ધતિઓ તેમજ સલામતીના સાધનોના મહત્વ પર ભાર મૂક્યા હતા. ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જન સમસ્યાઓનું સ્થળ ઉપર નિરાકરણ લાવવા માટેના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જાડેશ્વર પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને સરકારી યોજનાઓના દાખલા, આવક, જાતિના પ્રમાણપત્ર, આધાર સંબંધિત કામગીરી સહિત સેવાઓ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અનેક અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ભોલાવ, હલદરવા, ઓસાડા, વડદલા, લુવાડા અને વગોસણા ગામોના ગ્રામજનોએ ખાસ લાભ લીધો હતો. ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા તુષાર ચંપકલાલ મહેતા SRF કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. ગત 6 ઓગસ્ટ 2025ના રોજ સાંજે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિલીપ રાજન જણાવીને HDFC બેંકના મેનેજર તરીકે ઓળખ આપી ખાતાનું KYC અપડેટ કરાવવાનું કહ્યું હતું. ઠગે તુષાર મહેતાને આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા WhatsApp ઉપર મોકલવા કહ્યું હતું. ત્યારબાદ HDFC બેંકની એપ નામની ફાઇલ પણ મોકલી તેમાં વિગતો ભરવા કહ્યું હતું. પીડિતે અજાણ્યા આ ફાઇલ ખોલતા તેમના મોબાઈલ અને WhatsApp એકાઉન્ટો ઠગોએ એક્સેસ મેળવી લીધા હતા. સાયબર ગઠિયાઓએ પીડિતાના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 2.74 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સાથે જ પીડિતાના નામે ઓનલાઈન પર્સનલ લોનો લઈને 6.62 લાખ મંજૂર કરાવી તેમાંથી 6.37 લાખ જેટલી રકમ પણ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ રીતે કુલ 9,12,000ની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. અગમકી સમાચાર પર ફરી એક નજર. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે અનેક દેશોમાં એરપોર્ટ પર ફ્લાઇટો રદ કે અનિયમિતતાના કારણે ગુજરાતીઓ ફસાયા. દુબઈ, શારજાહ સહિતના અનેક દેશોમાં અનેક ગુજરાતીઓ અટવાયા હોવાના સૂત્રો. ભરૂચમાં વકીલ દંપતી સહિત પરિવાર ફસાયું હોવાના અહેવાલ. ભરૂચ, દહેજ, અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે AMA દ્વારા ભરૂચમાં એક્ઝિબિશન કોન્ક્લેવ યોજાયો. તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.